હેલો મિત્રો, તો સ્વાગત છે આપણું એક ફરીથી નવા વ્લોગમાં। તો આજે આપણે જવાનું છે ચોટીલા। તો બધા ભાઈબંધો આવે છે, હું એની રાહે છું। ગાડી લઈને હું આવી ગયો છું, બધા ભાઈબંધો આવે છે। હવે બધા ભાઈબંધો આવી જાય પછી આપણે અહીંથી નીકળવાનું છે ચોટીલા। એટલે બન્યા રહેજો વ્લોગમાં, તમને ખૂબ મજા આવશે જોવાની। તો મિત્રો આપણા ભાઈબંધ રોમ રોમ ભાઈઓ, તો જે મેં તમને વાત કરી હતી આવવાના છે, જો એ બધા આવી ગયા છે। એટલે હમણાં આ ભાઈ કાંઈક અલગ ચાર થઈને આવ્યા છે। હા બાપુ, અને અમારા ભાઈ કમ્પ્લીટ જો લુંગી બુંગી નાખીને આવી ગયા છે। હેલો મિત્રો, તો આપણે ઢસા વટી ગયા છે અને ગઢડા પોગવાની ચારીમાં છે, પણ રસ્તામાં ઘડીક ઊભા રહ્યા છીએ હોલ્ટ કરવા માટે। આપણે ઢસા ચા પાણી પીધા, પણ તે ટાઈમ નહોતો એટલે તો શૂટ નહોતો કરી શક્યો। અત્યારે જો અમારે બધા કમ્પ્લીટ બધા ઊભા રહી ગયા છે। થોડુંક બધાને આમ થોડું પ્રેશર આવ્યું છે, સમજાણું? સમજ રહ્યો? એટલે ઊભા રહી ગયા છે બધા। આમાં તો હોલ્ટ કરવો જ પડે, આમાં હાલે નહીં। લોકેશન પહેલાં તો મસ્ત ગોત્યું, પછી કીધું કે હવે અહીંયા રાખ્યા જેવું છે ગાડી, તો અહીંયા રાખી છે। એટલે હાલો તો હવે ફટાફટ અમે કામ પતાવી લઈએ, પછી આપણે અહીં સીધું નીકળવાનું છે ગઢડા। એટલે બને રહેજો વ્લોગમાં, તમને બહુ મજા આવશે। મેરે કો જાના પડેગા। અને અમે બધા જો અહીંયા વાતચીત કરીએ છીએ। લોકેશન મસ્ત છે, બીજું કાંઈ નહીં। સવારના વાગ્યા છે 5:30। લોકેશન આ બધા ધુરંધર છે। આપણે ખાતર પાડવા જાય છે, દેશી ખાતર। અને આ ભાઈ અત્યાર સુધી જાગ્યા કે હવે હું સુઈ જાઉં, તો એ ભલે સુઈ જતા। હેલો મિત્રો, તો અહીંયા બધા આપણે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે। હવે અહીંથી અમે નીકળીએ છીએ સીધા ગઢડા। એટલે હવે આપણે બધા ગઢડા ભેગા થઈ, બરાબર? તો આપણે ગાડી પડી છે સીધી, હવે સીધી ગઢડા જવાની છે। હવે આ માવો બાવો ખાઈ લે ને ગાડીમાં બે એટલી વાર છે, સીધી ઉપાડવાની છે ગઢડા, બરોબર? હેલો મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ વિસિયા। એટલે અહીંયા ચા પાણી માટે હોલ્ડ કર્યો છે। વિસિયા સર્કલે ઊભા છીએ, આપણે ગઢડાથી નીકળ્યા હતા એટલે સીધા વિસિયા। હવે અહીંથી જવાનું છે સીધું ચોટીલા। મિત્રો આપણે અત્યારે જો ચોટીલાના પાર્કિંગમાં છીએ, પહોંચી ગયા છીએ। બધા મોટા ધોવે છે, અને મેં કીધું હું થોડુંક ઉતારી લઉં, બરાબર? આ ચોટીલાનું પાર્કિંગ છે, અને કમ્પ્લીટ પહોંચી ગયા છીએ ચોટીલા। જો હું તમને બતાડું, આ ડુંગરો છે આપણે ચોટીલાનો, એટલે કમ્પ્લીટ પહોંચી ગયા છીએ। હમણાં તમને ઉપર ચડીએ એટલે તમને દેખાડીએ કેવો નજારો છે, શું છે એમ, બરાબર? તો બને રહેજો વ્લોગમાં। જય માતાજી। હેલો મિત્રો, આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે। હવે આવી ગયા છે બધા નાસ્તો કરવા। ગાંઠિયા, ફાફડા, જલેબી, ફાફડી, અને બધા બેઠા છે। આ ગરમા ગરમ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો છે, હમણાં તૈયાર થઈ જાય એટલે ચાલુ કરીએ। આપણે બતાડીએ તમને કેવા ગાંઠિયા ફાફડા બનાવેલા છે, બરોબર? તો બને રહેજો વ્લોગમાં। ગાંઠિયા આવી ગયા છે, ફાફડા હમણાં આવે છે ગરમા ગરમ, બરોબર? આવડા જો કઢીનો ભાગ પાડે છે। એક તેરા એક અભી મજા આયેગા ના ભીડ। હેલો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગેટે। અહીંયા ફોટો શૂટ કરી નાખ્યું છે કમ્પ્લીટ। હવે અહીંથી ડુંગરો ચડવાનું ચાલુ કરવાનું છે, બરોબર? એટલે ઠેઠ લગી ચડવાનું છે બધાને। એટલે ફોટા બોટા પાડી દીધા કમ્પ્લીટ। ગેટ પાસે જો તૈયારી છે અમારે, मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। ડુંગરો ચડવાની। એટલે કઈ રીતના ચડીએ છીએ, હું મસ્તી કરીએ છીએ, બને રહેજો વ્લોગમાં, તમને જોવાની મજા આવશે।
અડધો ડુંગરો ચડ્યા છે ઈ. લગભગ હોક પગથિયા ચડી ગયા છે. થાકી ગયા છે એમ 4 જણા. 2 જણા ઉપર ચડવા માંડ્યા છે, એ નથી થાક્યા છે. એટલે એ લોકો ચડે છે, અમે થાકી ગયા એટલે અમે અહીં બેસી ગયા છીએ. ઘડીક આરામ કરી, પગને આરામ મળે પછી અહીંથી ચડવાનું ચાલુ કરીએ છીએ. હાલો મિત્રો, તો આપણે દર્શન કરીને પાછળ આવી ગયા છીએ. અહીંયા મસ્ત લોકેશન છે ફોટા પાડવાનું, તો બધા ફોટા પાડે છે. આપણે યાર ભેગા ફોટા પાડી લઈ. લોકેશન અહીંનું બહુ મસ્ત છે, એટલે થોડાક ફોટા પાડી લઈ પછી નીચે ઉતરીએ. ત્યાં સુધી બન્યા રહેજો વ્લોગમાં. હેલો મિત્રો, તો આપણે દર્શન કરી લીધા, ફોટા પાડી લીધા. હવે નીચે ઉતરીએ છીએ, બરોબર. આપણે ઉતરતા અડધે ઉતરી ગયા છીએ. હવે થોડોક જ બાકી રહ્યો છે. આપણા બધા ભાઈબંધો તો થાકી ગયા છે, એટલે ધીમે ધીમે હાલે છે. હવે થોડુંક રહ્યું છે, બરોબર. હમણાં નીચે ઉતરીને મસ્ત પાણી પીને, સોડા પીને જમવાનું કાંક ગોચી, બરોબર. आतंक का दूसरा नाम बाबू भाई। હાલો હાલો हेलो। ભવજીભાઈ જ્યાં હોય ને ત્યાં બિસ્લેરી બોટલ પાણીની લઈને આવે. ઠંડુ પાણી છે અમારા ભાઈને સર્વિસ લાગી તમારું છે. નામ શું છે ભાઈ? આવું નામ मैं बाबा टिल्लू नाम मेरा बाबा। પ્રદીપ છે. ક્યાં ગામથી આવો છો? બાકી ચાવી ગાજા તાલુકો છે અમારો. અહીંયા શું લેવા આવ્યા? અમે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. બધાને બહુ મજા આવી. અમારા ભાઈને સરસ લાગી છે એટલે પાણી માગ્યું છે એટલે હું આવ્યો છું દેવા. માતાજી પસંદ શાક નાખ્યા. અહીંયા એક અહીંયા ચડી ગયો, એક પૂરો નથી ખાધો મેં. બોલો સાઉન્ડ માની જાય. મિત્રો, તો આપણે કમ્પ્લીટ ડુંગરો ઉતરી ગયા, ફોટા મસ્ત પાડ્યા છે. અહીંયા તમે ચોટીલા આવો ને તો આપણે મંદિર સડતા જ તે પેલા જમણી સાઈડમાં એક ભોજનાલય. मालूम है तेरे बाप को मत सिखा। ભોજનાલય આવે છે, બહુ મસ્ત જમવાનું આવે. એટલે ત્યાં અમે જો પ્રસાદી લીધી છે. 2 જાતના શાક, 2 જાતના શાક આવે, हमको सिखा रही દાળ ભાત આવે, રોટી આવે. લાપસી માતાજીની. મજા આવે જમવાની. તમે ચોટીલા આવો ને તો ક્યારેક ત્યાં પ્રસાદી લેવા જાજો. અમે તો લીધી, બહુ મજા આવી અમને. કેમ લાગી ભાઈ પ્રસાદી? એક નંબર. બહુ મજા આવી છે. હવે અહીંથી ચોટીલાને અમે ગેટ બહાર નીકળીએ છીએ. પાર્કિંગમાં જઈએ છીએ આપણે ગાડી મૂકીને. ત્યાં હમણાં ગાડીમાં બેસીને પછી અહીંથી નીકળવાના છીએ. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ લાલજી મહારાજની જગ્યાએ. આપણે ગામ સાયલા. બહુ મસ્ત મંદિર છે, તમે પાછળ મંદિર જોઈ શકો છો. जेठालाल चंपकलाल गड़ा इलेक्ट्रॉनिक મસ્ત જગ્યા છે. તમે જ્યારે પણ ચોટીલા આવો ત્યારે અહીંયા સાયલા આવજો, બહુ મજા આવશે તમને દર્શન કરવાની. અહીંનો જૂનો ઇતિહાસ પણ છે, પણ એ જે આપણને ખબર નથી. આપણે ખાલી અહીંયા દર્શન કરવા જ આવ્યા છીએ. હેલો મિત્રો, તો આપણે અત્યારે સાયલાથી નીકળી ગયા છીએ. આપણે લાલજી મહારાજની જગ્યાએ જે દર્શન કર્યા ને ત્યાં આપણે નીકળી ગયા છીએ. 20 કિલોમીટર ગાડી આંકી છે. ત્યાં બધા અમારા ભાઈબંધો ભૂખ્યા થઈ ગયા છે, એટલે પછી નાસ્તો લીધો. નાસ્તો લઈને રસ્તામાં ઊભા છીએ હાઈવેમાંથી, અને એક લોકેશન મસ્ત મળ્યું એટલે ત્યાં અમે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. અહીંયાથી હવે નાસ્તો કરીને પછી અહીંયાથી સીધું નીકળી જવાનું છે પાળિયાદથી સાળંગપુર. એટલે બન્યા રહેજો વ્લોગમાં, તમને બહુ મજા આવશે. જય માતાજી. આપણે અત્યારે પાળિયાદ વિહળાનાથની જગ્યામાં છીએ અંદર. જો આપણા બધા ભાઈબંધો બધું જોવે છે. બહુ મસ્ત જગ્યા છે. આપણે મિની સાળંગપુર જોઈ લો નહીં તમે, સેમ ટુ સેમ એવી જગ્યા છે, પણ બધું મિની બનાવેલું છે, નાનું. બહુ મસ્ત. પાછળ તમે જુઓ ને તો જૂનું છે, કામ કરેલું. બહુ મસ્ત કામ કરેલું છે, વ્યવસ્થિત, કાંઈ ઘટે નહીં. તમે આ જગ્યામાં આવો, બહુ મજા આવે છે તમને. જો મારી પાછળ જે જગ્યા છે એ બધી બનાવેલી છે.
મસ્ત આમ દેશી સ્ટાઇલિશ એવું કામ કરેલું છે. તો ક્યારેક પાળિયાદ આવો ને ત્યારે અહીંયા તમે મુલાકાત લેજો. વિહળાનાથની જગ્યા છે આ પાળિયાદની અંદર. તો બન્યા રહેજો વિલોકમાં. વિહળાનાથની બહુ મસ્ત જગ્યા છે. અમે અત્યારે આગળના ભાગમાં આવ્યા છીએ. પહેલાં પાછળમાં હતા, હવે આગળ આવ્યા છીએ. જગ્યા બહુ મસ્તીની છે. અહીંયા પાછળ જુઓ તમે, બહુ મસ્ત કામ કરેલું છે. જગ્યા બહુ મસ્ત છે બધી. જો આપણે હજી પાછળ જઈએ છીએ એક જગ્યાએ કે અહીંયા કાર પડી છે જૂની, તો એ તમને હમણાં હું બતાડું ત્યાં. અહીંયા પાછળ બધી ગાડીઓ છે જૂની પડી છે. ક્યાં બાપુની કઈ ગાડી હતી એ બધી અહીંયા પડી છે. મોડલ સહિત બહુ જૂની ગાડીઓ છે. એમ્બેસેડર છે. મિત્રો આપણે સાળંગપુર પહોંચી ગયા છે. ગાડી અત્યારે લગી હું હાંકતો હતો, હવે થાકી ગયો છું. અત્યારે જો બધા થાકી ગયા છે, કારણ કે સાંજના 8:15 થઈ ગયા છે. અત્યારે બધા પાણી પીને દર્શન કરીને પ્રસાદી લઈશું અહીંયા. મિત્રો આપણે અહીંયા દાદાની લાઈનમાં લાગી ગયા છીએ દર્શન કરવા માટે. હમણાં આપણો વારો આવી જાય, દર્શન કરી લઈ. દેખાડું હું અંદર જાઉં ને. તો આપણે અત્યારે પ્રસાદી લઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ બધા. હવે અહીંયાથી બહાર જવાનું છે. આટા મારશું, જોઈશું, ફરીશું, મજા કરીશું બહાર. પહેલાં રાતનો નજારો સાળંગપુરનો કાંઈ એમ અલગ જ હોય, કારણ કે એનું લાઇટિંગ એટલું આમ કમ્પ્લીટ ગોઠવેલું છે ને, ફિટિંગ કરેલું, તો તમને અહીંયા મજા જ આવ્યા કરે. એટલે તમે છે ને રાત્રે આવો કે દિવસે આવો, તમને બે ટાઈમ બહુ મજા આવશે સાળંગપુર. અત્યારે અમે પ્રસાદી લઈ લીધી છે, એટલે હવે અમે નીકળવાના છે એ બહાર. ફરશું, મજા કરીશું. તો બન્યા રહેજો વ્લોગમાં. જય કૃષ્ણ.